આજ તો આ ઘરાઘરા થઈ ગઈ છે હમણાંની બાતાણ. જય ઠાકર તમને બધાને આજ અમારી મિની બ્લોગ ની બતાવી તમને જર્ની. પછી તો ખાઈ લીધી સાને ભાખરી દબાઈ અમાય. સાને ભાખરી તો ખાવી પડે ને મારો બાપુલ્યો, પછી દુકાન જવાનું. પછી તો નીકળી ગયા આપણી ધનનો ને લઈ દુકાન તરફ. પછી તો થઈ ગયા 11 વાગે આપણી દુકાનમાં એન્ટ્રી, જેમ કે કોઈ બિઝનેસમેન ની એન્ટ્રી થતી હોય એમ. દુકાને આવીને પેલા કર્યા માતાજીના દર્શન. પછી તો આવી જતા દુબઈ થી આપણે પડીકા મંગાવ્યા હતા ઈ. પછી દુકાનમાં 12 વાગે પડ્યો લંચ બ્રેક, એટલે આપણે નાસ્તાના પાટિયા કરી નાખ્યા સાફ. પછી કાઢ નાખી હંજવારી. પછી આપણે ભરી લીધું મશીનમાં પાણી. પછી આપણે કરી નાખ્યું કાઉન્ટર સાફ. પછી દુકાનમાં જોયું તો એલા લે આ કોણ આવ્યું? આ તો આપડા ઉકા કાકા. ભાઈ ઉકા કાકા ફોન માં કર્યા ભજન ચાલુ. પછી 12 વાગે પડ્યો તો લંચ બ્રેક, તો હાલો આપણે લઈ આવી છાસ. પછી લઈને બેસી ગયા આપણું ટિફિન ખાવા. પછી ખાવામાં શાક રોટલી છાસ, ખાવામાં બાંચોક જરીએ નહીં હાલ્યો. પછી આપણે નિરાતે જમીન થઈ ગયા ઉભા. જમીન ઉભા ગયા તો લે આ કોણ આવ્યો? આ તો ભાવેશભાઈ આપણા મિત્ર ફૂલ બાકાજી કી બોલાવતા હો ભાવેશભાઈ. પછી ભાવેશભાઈ લાવ્યા હતા ચણા ને ખારસિંગ, ખાઈ લીધી દબાઈ. પછી વાગી ગયો તો એક ને આપડી ગાગર પકડીને આપણે ચડાઈ દીધી મશીન ઉપર ગરમા ગરમ ચા બનાવવા. પછી તો વાગી ગયા તો 2, એટલે ફૂલ બાકાજી કી ઘોડે થઈ ગઈ હતી આપણી દુકાને ઘરાકી ચાલુ. પછી બાજુમાં ઇસ્ત્રી વાળા બાબુલાલ કારીગર ને દીધી હતી છે ચા, અને બાબુલાલ કરાયો છે કાળા વાળ. એવું લાગે ને કોઈક સાઉથ નો હીરો આવ્યો એ. આજે અમારા બાજુ વાળા ગલ્લા વાળા કાકા અત્યારે જાય છે જમવા એની BMW લઈને. આ છે અમારે યુપી ના કાળું ડોન. જો યુપી ત્યાં ચા પીવા આવ્યો આપણી દુકાને. એટલે આ બાબુલાલ તો અમારી દુકાને આવ્યા. પેલા હું એની દુકાન જે આવ્યો, પછી એ મારી દુકાને આવી ગયા. કઈ ધમકાવા ન થયો ને કઈ હીરો કઈને આવ્યો તો. આ ભાઈ તો એમ દુકાનમાં ખિસ્સામાં હાથ નાખીને આવ્યો કે બોલીવુડ ની ઇન્ડસ્ટ્રી મૂકીને આવ્યા હોય એમ, પણ આપડા મિત્ર છે. આ બાબુલાલ કાકા આખું પડી કોનો ખાઈ જાય. પછી તો બાબુલાલે વગર પૈસાની પીધી આપણી દુકાન ચા. પછી તો આવી ગયા અમારી દુકાને દુકાનના મોટા ગ્રાહક સમોસા લેવા. પછી આ ભાઈ યારે તો 5 રૂપિયાની બાબતમાં થઈ જવાની હતી મોટા પાયે માથા ખોઈ. પછી તો ગ્રાહક હતા એટલે જવાથી. પછી તો ખાઈ લીધી આપણે ચિપ્સ. બિઝનેસમેન માણા રહ્યા ને એટલે ચિપ્સ બોલવું પડે. પછી તો ચિપ્સ ખાઈને આપણે બેસી ગયા ઠામડા ધોવા. ઠામડા તો ધોવા જ પડે ને, ક્યાં જાવ બાપા ધોઈ નાખે. પછી તો ચડાઈ દીધા આપડા દુબઈ થી આવેલા પડીકા. પડીકા ચડાવીને પછી કરી નાખી આપણે માતાજીની દીવાબત્તી. પછી તો આપણે બધા દુકાનના કામ પતાવીને આપણે કરી દીધી દુકાન બંધ. પછી જઈને બાપાને કીધું જય માતાજી. બાપાએ તો બહુ લાંબુ કર્યું જય માતાજી. આપણે ફાઇનલી દુકાનેથી ઘરે આવી ગયા છે. અમારો આજનો મિની બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ફોલો કરજો મારો બાપલ્યો.